Very good morning to all. Myself, Dixit S. Tandel, working as a lecturer in Mechanical Engineering Department from વલ્લભ બુદ્ધિ પોલિટેકનિક નવસારી. તો આજે આપણે આઈએમ સબ્જેક્ટની અંદર ચેપ્ટર નંબર 1 ઇન્ટ્રોડક્શનની અંદર નવો ટોપિક સિસ્ટમ બિહેવિયર વિશે ચર્ચા કરીશું. ઓકે, તો સિસ્ટમની આપણે વાત કરીએ તો સિસ્ટમના મુખ્યત્વે ટોટલ 5 પ્રકાર પડે છે. ઓકે, અલગ અલગ પ્રકાર છે સિસ્ટમના, તેમાં ટોટલ 5 પ્રકાર છે. તો ઓપન એન્ડ ક્લોઝ સિસ્ટમ, બીજું છે ઓપન લૂપ અને ક્લોઝ લૂપ સિસ્ટમ, ત્રીજું છે પ્રોડક્શન સિસ્ટમ એન્ડ નોન પ્રોડક્શન સિસ્ટમ, ચોથું છે ડિસ્ક્રીટ એન્ડ કન્ટિન્યુઅસ સિસ્ટમ એટલે કે તૂટક અને સતત. ઓકે, તૂટક એટલે ડિસ્ક્રીટ અને કન્ટિન્યુઅસ એટલે સતત સિસ્ટમ. ચોથી છે ડિટર્મિનિસ્ટિક અને પ્રોબ્લેમેસ્ટિક સિસ્ટમ એટલે નિશ્ચિત અને સંભાવનાયુક્ત તંત્ર. એ રીતના ટોટલ 5 પ્રકાર પડે છે સિસ્ટમના. તો એ અલગ અલગ સિસ્ટમ છે, એ સિસ્ટમનું માર્કેટમાં કેવી રીતના બિહેવિયર છે, વર્તણૂક કેવી છે, એની વિશે આજે આપણે ચર્ચા કરીશું. ઓકે, તો નેક્સ્ટ ક્વેશ્ચન 2, એક્સપ્લેન સિસ્ટમ બિહેવિયર. સિસ્ટમની વર્તણૂક સમજાવો. તો કોઈપણ સિસ્ટમ જે છે એ સિસ્ટમ આપણે જાણીએ છીએ એ પ્રમાણે કે કોઈપણ સિસ્ટમ છે એ સિસ્ટમની અંદર બાહ્ય પર્યાવરણનો ફરક હોય છે. કે બાહ્ય પર્યાવરણ એટલે કે એક્સટર્નલ એન્વાયરમેન્ટ એટલે કે માર્કેટમાં શું ચાલે છે, કઈ પ્રોડક્ટની માંગ વધારે છે, એ જે બધા છે એક્સટર્નલ એન્વાયરમેન્ટના પ્રોબ્લેમ છે. તો એને પ્રભાવ સિસ્ટમ ઉપર કામ કરે છે. બરાબર. તો કોઈપણ સિસ્ટમ ઓપન સિસ્ટમના અનુસંધાનમાં વિચારવામાં આવે છે. એટલે કોઈપણ સિસ્ટમને આપણે શાના અનુસંધાનમાં વિચારવામાં આવે છે કે ઓપન સિસ્ટમના અનુસંધાનમાં વિચારવામાં આવે છે. કે ઓપન સિસ્ટમ પર બાહ્ય પર્યાવરણ અને અન્ય સિસ્ટમની અસર થાય છે. ઓકે, એટલે ઓપન સિસ્ટમ છે એ ઓપન સિસ્ટમ ઉપર બાહ્ય પર્યાવરણ અને એ સિવાયની અલગ અલગ બીજી બધી સિસ્ટમનો પણ અસર થાય છે. ઇટ મીન્સ કે કોઈપણ સિસ્ટમ ઉપર બાહ્ય તથા અન્ય સિસ્ટમના પરિવર્તનના અનુસંધાનમાં જો તે એડજસ્ટમેન્ટ કરવાનો પ્રયત્ન કરે, એટલે કોઈપણ સિસ્ટમ બાહ્ય તથા અન્ય સિસ્ટમના અનુસંધાનમાં એડજસ્ટમેન્ટ થવાનો પ્રયત્ન કરે, એડજસ્ટમેન્ટ ઇટ સેલ્ફ અગેન્સ્ટ ધ ચેન્જિંગ ધ એન્વાયરમેન્ટ એન્ડ ચેન્જિંગ ધ એડજસ્ટમેન્ટ ઓફ સિસ્ટમ. ઓકે, એટલે કે કોઈપણ સિસ્ટમ બદલાતા પર્યાવરણની સામે પોતાને સમાયોજિત કરવાનો પ્રયત્ન કરે. સમાયોજિત એટલે એડજસ્ટમેન્ટ કરવાનો પ્રયત્ન કરે. અને એડજસ્ટમેન્ટ કરવાનો પ્રયત્ન કરે છે ત્યારે જે સિસ્ટમ બને છે તો તે સિસ્ટમનું બિહેવિયર કહે છે. બરાબર. જ્યારે કોઈપણ સિસ્ટમ બાહ્ય પર્યાવરણ સાથે તથા અન્ય સિસ્ટમના પરિવર્તનના અનુસંધાનમાં એડજસ્ટમેન્ટ થવાનો પ્રયત્ન કરે તો તે સિસ્ટમનું જે વર્તન છે, તે સિસ્ટમનું જે બિહેવિયર છે, તો એને સિસ્ટમનું બિહેવિયર તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, તો કોઈપણ સિસ્ટમનું બિહેવિયર અનુકૂળ ક્યારે જળવાય. બરાબર. તો કોઈપણ સિસ્ટમની પ્રવૃત્તિની જે સફળતા મળે છે, બરાબર, જે પોતાનો ગોલને એચીવ કરે, તો એ એચીવ કરેલો ગોલનું જે વર્તન છે એ વર્તન તમારું સિસ્ટમનું બિહેવિયર તરીકે કામ કરે છે. ઇટ મીન્સ કે આપણે કોઈ પણ પ્રોડક્ટની પ્રોડક્ટિવિટી કરવી છે તો એ પ્રોડક્ટિવિટી ચોક્કસ સમયમાં ચોક્કસ જગ્યા ઉપર થતી હોય અને એની માર્કેટ પ્રાઇસ આપણે જે ધારેલી છે એના જેટલી મળે છે તો એ આપણો ગોલ નિશ્ચિત થઈ ગયો. અને એ ગોલને આપણે પૂરો કરવા માટે સિસ્ટમની અંદર આપણે બદલાવ કરવો પડે, એટલે એડજસ્ટમેન્ટ કરવું પડે. અને તે એડજસ્ટમેન્ટ જ્યારે પરિપૂર્ણ થાય છે ત્યારે આપણને એ ગોલ આપણે એચીવ કરી શકીએ છીએ. ઓકે, તો એના અલગ અલગ ઉદાહરણો આપણે જ્યારે વાત કરીએ છીએ તો પહેલું જે સિસ્ટમ બિહેવિયરની વાત કરું છું તો એના અલગ અલગ ઉદાહરણ છે. તો એ ઉદાહરણ આપણે વિગતવાર જોઈએ કે કાચા માલની સંભવિત તંગીના અનુસંધાનમાં
વૈકલ્પિક કાચા માલની શોધ કરવી. ઓકે, કે જો રો મટીરિયલનું શોર્ટેજ થઈ જાય, કંપનીની અંદર જો રો મટીરિયલનું શોર્ટેજ થઈ જાય તો એ રો મટીરિયલને શોર્ટેજને નિવારવા માટે રેગ્યુલર રો મટીરિયલનો આપણે ઉપયોગ કરવો પડે. બરાબર, એટલે રો મટીરિયલની જો શોર્ટેજ રેગ્યુલરની જગ્યાએ રો મટીરિયલ આપણને ઘટી જાય. સિમ્પલ કે આપણે એમએસનો જોબ બનાવવો છે અને એમએસનો જોબ બનતા એમએસના મટીરિયલ ઓછું થઈ ગયું, તો એના માટે આપણે અગાઉથી જ પ્રિપેરેશન કરવી પડે કે આપણા સ્ટોકની અંદર આપણું એમએસનું મટીરિયલ હોય. બરાબર, તો એને શું કહેવાય? અલ્ટરનેટિવ રો મટીરિયલ એડજસ્ટમેન્ટ. ઓકે, બીજું છે કે ટેકનોલોજી સંશોધનના કારણે ઓછો કાર્યકારી ખર્ચ અને વધુ કાર્યદક્ષતા ધરાવતા યંત્રો અપનાવવા. ઓકે, તો ઇટ મીન્સ કે કોઈ ઇન્ડસ્ટ્રીયલ એક્ટિવિટી એકોર્ડિંગ ટુ ગ્લોબલ એન્ડ લોકલ ઇકોનોમિકલ પોલિટિકલ એન્વાયરમેન્ટ. ઓકે, તો ઇટ મીન્સ એનો મતલબ એવો છે કે આપણે કાર્યકારી ખર્ચ ઓછો કરવાનો અને યંત્રોની કાર્યક્ષમતા વધારવાનો. તો એ ટેકનોલોજીના અનુસંધાનમાં હોય છે કે જો ટેકનોલોજી ચેન્જ થાય તો આપણે શું કરવું પડશે? એ ટેકનોલોજીને આપણે સાથે લઈને ચાલવું પડે. ટેકનોલોજીની અંદર જે કંઈ પણ પરિવર્તન આવે છે મશીનની અંદર, તે મશીનની અંદર આપણે તે પ્રકારના મશીનનો આપણે ઉપયોગ કરવો પડે. એટલે ઓછો કાર્યકારી ખર્ચ અને વધુ કાર્યક્ષમતા ધરાવતા યંત્રોને આપણે મૂકવા પડે. બરાબર, ત્રીજું છે કે કર્મચારીઓની જરૂરિયાતના ફેરફાર અંદાજવા અને તેને અનુરૂપ સમયસર તાલીમ આપવી. ઓકે, તો કોઈ એમ્પ્લોયી હોય છે, બરાબર, એ એમ્પ્લોયીને કોમ્પ્યુટર ચલાવતા નથી આવડતું. અત્યારના જમાનામાં જે છે એ કોમ્પ્યુટરનો જમાનો છે, તો એ જે તાલીમમાંથી જે છે એ તાલીમાર્થીને આપણે કોમ્પ્યુટરની તાલીમ આપવી પડે છે, આવશ્યક બને છે. બરાબર, તો એ તાલીમ કર્મચારીને આપણે તાલીમ આપવી પડે છે. તો એ રીતના આપણે એને સિસ્ટમનું જે વર્તન છે, બિહેવિયર છે, એને આપણે અનુસરી શકીએ છીએ. બીજું કે બિઝનેસને અનુરૂપ વેચાણ વ્યવસ્થા કરવી જોઈએ. અત્યારે જે એમેઝોન છે, બરાબર, અત્યારની જે સિસ્ટમ છે, એમેઝોન છે, પછી મેન્ટ્રા છે, તો એ બધા શું છે? બિઝનેસ છે. તો બિઝનેસને અનુરૂપ પણ આપણે કાર્ય કરી રિક્વાયરમેન્ટ, જે જગ્યાએ બિઝનેસની રિક્વાયરમેન્ટ હોય તે જગ્યાએ આપણે એને બિઝનેસના ફોર્મમાં આપણે વેચાણ વ્યવસ્થા ઊભી કરવી જોઈએ. ઓકે, એના પછી છે કે લોકોના ટેસ્ટ અને ફેશનમાં થતા ફેરફારને અનુરૂપ કોઈપણ પ્રોડક્ટનું ઉત્પાદનમાં સમયસર ફેરફાર કરવો જોઈએ. ઓકે, સિમ્પલ વાત છે કે જ્યારે પણ કોઈ કસ્ટમર માર્કેટમાં જશે તો માર્કેટમાં જાય ત્યારે તેનો જે વારે ઘડીએ જે ટેસ્ટ છે, બરાબર, જે ફેશન ચાલતી આવેલી છે, એ ચાલતી આવેલી ફેશન છે, એ ફેશન સમય જતાં જેમ સમય જાય છે તેમ એની અંદર ટ્રેન્ડ અલગ આવે છે. તો જે ટ્રેન્ડ આવે છે એ ટ્રેન્ડને આપણે અનુસરવું જોઈએ. ઇટ મીન્સ કે જે ફેશન નવી આવે છે, એ નવી ફેશન આવે છે એને આપણે અપનાવવું જોઈએ, નહીંતર કે જૂની જ ફેશનમાં આપણે પડી રહેવું જોઈએ. ઓકે, નેક્સ્ટ, તો એની એક્ઝામ્પલની આપણે વાત કરીએ તો ચેન્જિંગ ધ કલર એન્ડ ડિઝાઇન ઓફ ધ પેકેજ. બરાબર, ઓકે, તમે કોઈ જગ્યાએ કોઈ કંપનીના વેફર જોયા હશે, બરાબર, અથવા તો કોઈ શેમ્પૂની એડ જોઈ હશે, અથવા કોઈ તમે નાવાનો સાબુ જોયો હશે. બરાબર, તો જે સ્મોલ ક્વોન્ટિટીનો જે અલગ જે ભાગ છે એની અંદર જે શેમ્પૂના પાઉચ હોય છે એની અંદર પેકેજ ઉપરની જે ડિઝાઇન છે એ ચેન્જ કરવામાં આવે છે. કેમ? તો જે કસ્ટમર છે એ કસ્ટમરનો જે પ્રેફરન્સ વધારે આપવામાં આવે છે. બરાબર, કસ્ટમરને પ્રેફરન્સ વધારે આપવામાં આવે છે. મોડિફાઈ ધ પ્રોડક્ટ એઝ પર ધ ટેસ્ટ એન્ડ પ્રેફરન્સ ઓફ ધ કસ્ટમર. એના માટે અલગ જે ઉપરનો જે કવર છે એ કવરનું ડિઝાઇન બદલી દેવામાં આવે છે. અલગ પ્રકારનું કવર જે કસ્ટમરને પ્રેફરન્સ આપે એ પ્રકારે એનું ડિઝાઇન ચેન્જ કરવામાં આવે છે.
ઓકે. બીજું છે કે જો ઇકોનોમિક બદલાતા રાજકીય પર્યાવરણના અનુસંધાનમાં જો ઔદ્યોગિક પ્રવૃત્તિમાં જરૂરી ફેરફારો કરી તેનું અનુકૂલન કરવાનું છે. જેમ કે નિકાસ પ્રલોભનનો લાભ લેવા નિકાસ વેપાર વધારવા. ઓકે. એટલે આપણે જે કંઈ પણ પ્રોડક્ટ બનાવીએ છીએ તો એ પ્રોડક્ટ આપણે બહારથી લેવાની જરૂર નથી, બરાબર. એટલે કે ઇટ મીન્સ કે આપણે જે કંઈ પણ પ્રોડક્ટ બનાવીએ છીએ એ પ્રોડક્ટ માટે કાચો માલ આપણે બહારથી મંગાવવો પડે છે એવું નથી કરવાનું. એનો મતલબ એવો કે આપણે જે પ્રોડક્ટ બનાવીએ છીએ એ પ્રોડક્ટની જે નિકાસ છે, બરાબર, આયાત અને નિકાસ, તો આપણે પ્રોડક્ટની જે ડિલિવરી કરીએ છીએ એ ડિલિવરી જે છે, બરાબર, એ ડિલિવરીને આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ ઇઝીલી કરી શકીએ કે એનાથી આપણને મેક્સિમમ પ્રોફિટ મળે. બીજું કે આપણું જે નિકાસ કરવાનો જે લાભ છે ને નિકાસ કરવાના લાભથી જે છે એની અંદર નિકાસમાં વેપાર વધારવો પડે છે. ઓકે. બિઝનેસ રિક્વાયરમેન્ટ પ્રમાણે આપણે એને વધારવો પડે છે. તો ઇન્ડસ્ટ્રીયલ એક્ટિવિટી અકોર્ડિંગ ટુ ગ્લોબલ એન્ડ લોકલ ઇકોનોમિકલ એન્ડ પોલિટિકલ એન્વાયરમેન્ટ. ફોર એક્ઝામ્પલ, try to increase the export if government is provide tax benefit and subsidies for increasing export. એટલે જ્યારે ગવર્મેન્ટ આપણને ટેક્સની બેનિફિટ પ્રોવાઈડ કરે છે અને જ્યારે આપણને સબસિડી આપે છે ત્યારે આપણે એની અંદર એક્સપોર્ટને આપણે વધારવો જોઈએ, ઇન્ક્રીઝિંગ ધ એક્સપોર્ટ, જેનાથી આપણો વેપાર આગળ ને આગળ વધતો જાય, બરાબર, આગળ ને આગળ વધતો જાય છે. ઓકે. સો થેન્ક યુ વેરી મચ.